પલક મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા, દિલ્હી સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય ગોપાલ રાયજી, માલધારીના દીકરા અને જેણે પોતે ભેહું ચરાવી છે અને સતત ખેડૂતોને અને માલધારીઓની ચિંતા કરતા એવા અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ આદરણીય ઈસુદાનભાઈ ગઢવી, હમણાં જ જેણે ખૂબ મોટા મતોથી વિસાવદરની સીટ જીતી અને સમગ્ર ગુજરાતના યુવાનોને એક રાહ બતાડી રહ્યા છે એવા અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ, ખેડૂતો માટે પોતાની જિંદગી હોમી દેનાર એવા ભાઈ શ્રી સાગરભાઈ રબારી, આમ આદમી પાર્ટીના ખેડૂતના નેતા રાજુભાઈ કરપડા, રાજુભાઈ સોલંકી, ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો તથા મોડાસા અને અરવલ્લી જિલ્લાના ગામડે ગામડેથી પધારેલ તમામ પશુપાલકો અને ખેડૂતો, આ તકે સૌપ્રથમ હું તમને સૌને વંદન કરી અને મારી વાત ચાલુ કરવા માંગુ છું. અને વંદન એટલા માટે થઈને કરવા માંગુ છું કે આ તાનાશાહી સરકારની સામે ઘણા બધા લોકો ઝૂકી ગયા, પણ હું તમને દિલથી સલામ કરું છું કે આ તાનાશાહી સરકાર સામે લડવાનું પોતાના હક માટે તમે જે કામ કર્યું છે એનાથી સમગ્ર ગુજરાતના ખેડૂતો તમારામાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આપણે કમનસીબી રહી કે અશોકભાઈ જેવા એક ભાઈને આપણે ગુમાવવો પડ્યો, પણ તમે ગુજરાતને એક રાહ ચીંધી છે કે પોતાના હક માટે જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી આપણે લડવું જોઈએ. કદાચ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ભૂલી ગઈ હશે કે અમારે ત્યાં વઢકણી ભેહ કીએ, ગમે એવી તોફાની ભેહ હોય, ગાય હોય, દોવા ના દેતી હોય તો આપણે માલધારીના દીકરા છે આપણે ડામણ દઈ અને બેહી જાય અને એનું જો દૂધ દોઈ લેતા હોય તો આ તો ભાજપની સરકાર છે, આને કેવી રીતે ઝુકાવવી એની તાકાત આપણામાં છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આપણા મનની અંદર પ્રશ્ન થાય કે શા કારણે ડેરીઓમાં આવા વારંવાર ભ્રષ્ટાચાર થાય છે. આ બધી ઘટનાઓ પછી મેં ડેરીઓની વિશે જાણવાની કોશિશ કરી, અમુક ભાજપના મિત્રોને પૂછ્યું, અમુક અન્ય પક્ષના મિત્રોને પૂછ્યું કે ભાઈ આ થવા પાછળનું કારણ શું. ત્યારે એ લોકોએ મને કીધું કે આ ડેરીઓ છે એ જે લોકોએ ઊભી કરી હતી એ લોકોને આજ ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યારથી મેન્ડેટ સિસ્ટમ લઈ આવી છે ત્યારથી જે પણ ડાયરેક્ટર ચૂંટાય, જે પણ આપણા બોર્ડનો ચેરમેન બને એ ખેડૂતોને પશુપાલકો કરતા એ ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહે છે. છેલ્લા 5 વર્ષથી જ્યારથી સી.આર. પાટીલ અધ્યક્ષ બન્યા, સી.આર. પાટીલે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ સિસ્ટમ લઈ આવ્યા અને ક્યાંક ને ક્યાંક આપણા વડીલોએ ઊભી કરેલી આ સંસ્થાઓને રાજકીય અખાડો બનાવી દીધો. અને આ રાજકીય અખાડામાં આજે એક આપણા ભાઈનું મૃત્યુ થયું છે. અને ગુજરાતીમાં એક કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આજથી 30 વર્ષ પહેલાની સરકારે પણ એક ખેડૂત ઉપર ગોળીઓ છોડી હતી અને ત્યારે 2 ખેડૂતો શહીદ થયા હતા. આજે 30 વર્ષ થયા કોંગ્રેસ પાર્ટી છે અને ગુજરાતના ખેડૂતોએ સત્તામાં નથી આવવા દીધી. અને ફરી પાછો ઇતિહાસ જયારે પુનરાવર્તન થતું હોય ત્યારે આજે પણ આ પણ સરકારે એવી એક ભૂલ કરી છે કે એક પશુપાલકને શાંતિપૂર્ણ રીતે પોતાનો હક માંગતા હતા એની સામે બળજબરી કરી અને એમનું જે મૃત્યુ થયું છે. આ ગુજરાતની જનતામાં એ તાકાત છે કે એને ઘરે બેહાડી દે. મિત્રો, આપણે એક બાજુ 21મી સદીની ટેકનોલોજીની આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી વાતો કરતા હોય, પણ એને डेयरी में केवी व्यवस्था बनावी है. गोपाल राय जी, अभी यहाँ पे ऑफलाइन टेंडर हो रहे हैं और ये ऑफलाइन टेंडर जे प्रमाणे ये लोग ऑफलाइन टेंडर करे છે, જેને લઈને જેને એને કામ દેવું છે. હમણાં ભાઈ રાજુભાઈ વાત કરી કે જે 20 વર્ષ પહેલા બારદાન લેવાનો ધંધો કરતા હતા એ આજે મર્સિડીસો લે છે, એના હગાવાલાઓને 2-3 કરોડની ગાડીઓ ભેટમાં આપે છે. એ પૈસા બીજે ક્યાંયથી નથી આવ્યા, પણ આપણા પશુપાલકોએ સવારે 4 વાગે 5 વાગે ઉઠીને ભેહું દોયું હોય, આપણે એને નીણ પૂરા કર્યા હોય, આપણે આપણા છોકરાના પેટમાં ના દીધું હોય એવા આપણા હકના પૈસા કાપી અને આવા એમના મળતિયાઓને આપે છે અને જેનું નુકસાન છે એ સીધી રીતે આપણે સૌને જાય છે. ત્યારે હું એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે તમને આ મંચના માધ્યમથી ખાતરી આપું છું કે વિધાનસભાની અંદર જ્યારે પણ સત્ર મળશે ત્યારે હવે તો અમને ખૂબ સારો સપોર્ટ પણ મળી ગયો. અમારા ગોપાલભાઈ પણ વિધાનસભામાં અમારે હારે હશે ત્યારે હું અહીં ઉપસ્થિત તમામ લોકોને ખાતરી આપું છું કે વિધાનસભાના ફ્લોર ઉપર તમારો આ જે પ્રશ્ન છે ને અહીંના ડાયરેક્ટરો, અહીંના ચેરમેનો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમાં ચોક્કસપણે અમારાથી જેટલી પણ લડાઈ થશે એમાં લડાઈ લડશું. રસ્તા ઉપર પણ તમારા આ મુદ્દે જ્યારે પણ લડવાની જરૂર પડે, હું અહીંથી 500 કિલોમીટર દૂર રહું છું, પણ જ્યારે પણ જરૂર પડશે ને તમે કહો ત્યારે તમારી સાથે આવી અને તમારા આંદોલનને અમે સંપૂર્ણપણે ટેકો આપશું એવી ખાતરી આપી વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.